વડોદરામાં મહાઅષ્ટમીએ કારેલીબાગમાં 25,000 દીવડાઓની સમૂહ આરતી યોજવામાં આવી। વડોદરા શહેરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન તારીખ 30ના રોજ મહાઅષ્ટમી હોવાથી કારેલીબાગ સમૂહ ગરબા મહોત્સવમાં રાત્રે 11 વાગ્યે 25,000 દીવડાની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર એસોસિએશનના પ્રમુખ મનોજ પટેલના કહેવા મુજબ એસોસિએશન દ્વારા સમૂહ ગરબા મહોત્સવનું આયોજન કારેલીબાગના અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 31 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે। છેલ્લા 11 વર્ષથી દર મહાઅષ્ટમીએ મા આદ્યાશક્તિની 25,000 દીવડાની સમૂહ આરતી કરવામાં આવે છે। આ પરંપરા અનુસાર આવતીકાલે પણ સમૂહ આરતી રાખવામાં આવેલ છે। कल्चरल एसोसिएशन द्वारा सतत 31 वर्षથી અંબાલાલબાગ ગરબા ગ્રાઉન્ડની અંદર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સતત 11 વર્ષથી 5,000 દીવાથી ચાલુ કરીને અત્યારે 25,000 દીવાની મહાઆરતીનો કાર્યક્રમ મહાઅષ્ટમીના રાત્રિએ રાખવામાં આવેલ હોય છે। આજે મહાઆઠમની 25,000 દીવાની આરતી ખેલૈયા દ્વારા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી। આ આરતીની અંદર વડોદરા મહાનગરપાલિકાના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી કેયુરભાઈ, યોગેશભાઈ, મનીષાબેન તેમજ પૂર્વ પ્રમુખ એવા વિજયભાઈ, પૂર્વ સાંસદ રંજનબેન, ભરતભાઈ ડાંગર પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી તેમજ સિનિયર અમારા ભારતીય જનતા પાર્ટીના વડીલ સિનિયર એવા જીતુભાઈ સુખડિયા સાહેબ, ભૂપેન્દ્રભાઈ લાખાવાલા સાહેબ તેમજ 3 પત્રકારની અંદર 3 પ્રેસના ચીફ એડિટર સાહેબ શ્રીઓ પણ આ આરતીનો લાભ લેવાયા હતા। જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ તેમજ આણંદ જિલ્લા કલેક્ટર પણ આરતીનો લાભ લેવાયા હતા અને ખૂબ જ ધામધૂમથી આ આરતીનો ઉજવણી થઈ છે। આ નવરાત્રિની અષ્ટમીની મહાઆરતી દ્વારા ખેલૈયાની ઉજવણી કરવામાં આવી છે।